રાજકોટ ભાજપ કાર્યાલય પર સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। સતત બીજા દિવસે મોટી સંખ્યામાં દાવેદારો ત્યાં પહોંચ્યા છે। આજે 6 વોર્ડ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। અલગ અલગ વોર્ડના કાર્યકરો ત્યાં પહોંચ્યા છે। વોર્ડ નંબર 16 જંગલેશ્વર વિસ્તારમાં આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ગઈકાલે 12 વોર્ડ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી। સતત બીજા દિવસે રાજકોટમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ છે। આપણી સાથે વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ રાજકોટથી જોડાઈ ગયા છે। પરાક્રમસિંહ, જે રીતે સતત બીજા દિવસે સેન્સ પ્રક્રિયા રાજકોટમાં યોજાઈ છે, કયા કયા વોર્ડ માટે કોણ કોણ ત્યાં ઉપસ્થિત છે, શું વિગતો? કુલ 6 વોર્ડ માટે સેન્સ પ્રક્રિયાની અંદર મોટી સંખ્યામાં ઉમેદવારો, ગઈકાલે પણ 12 વોર્ડની અંદર 656 જેટલા જે દાવેદારો છે તેમને ફોર્મ ભર્યા હતા। આજે પણ આજે 300 કરતાં વધારે દાવેદારો ફોર્મ ભરે તેવી પૂરી શક્યતાઓ છે। અલગ અલગ વોર્ડની અંદર સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। અલગ અલગ 6 વોર્ડની અંદર આજે 68 વિધાનસભા છે, તેમાં વોર્ડ નંબર 16 કે જંગલેશ્વર વિસ્તારનો જે સમાવેશ થાય છે એ વિસ્તારની સેન્સ પ્રક્રિયા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 9 અને 10 જે રાજકોટનો હાઈ પ્રોફાઇલ વિસ્તાર નો સમાવેશ થાય છે એ વિસ્તારની અંદર પણ ત્યાંથી પણ દાવેદારો મોટી સંખ્યામાં અહીંયા આવી પહોંચ્યા છે। વોર્ડ નંબર 10 અને 11 કોઠારિયા વિસ્તાર કે જ્યાં સૌથી વધારે લોકોના પ્રશ્નો છે એ વિસ્તારનો સમાવેશ વાવડી વિસ્તાર કે વાવડી વિસ્તાર પણ કોઠારિયા અને વાવડી 10 વર્ષ પહેલા રાજકોટ શહેરની અંદર ગ્રામ્ય વિસ્તારનો જે સમાવેશ થયો હતો એ વિસ્તારના જે દાવેદારો પણ મોટી સંખ્યામાં પોતાની ફાઇલો લઈને આવી પહોંચ્યા છે। ફોર્મ ભરવાની પ્રક્રિયા છે। જેમને ફોર્મની અંદર સમજાતું નથી તેમને કાર્યકર્તાઓ ફોર્મ ભરવા માટે પણ મદદરૂપ થતા હોય છે। વોર્ડ નંબર જે 18 એ કોઠારિયા વિસ્તારનો સમાવેશ થાય છે। વોર્ડ નંબર 10 અને 11 વાવડી વિસ્તાર એ પણ નવા ભળેલા વિસ્તારનો સમાવેશ થાય છે। આ વખતે યુવા અને મહિલા ચહેરાઓને પણ મોટા પ્રમાણમાં તક આપવામાં આવે, ખાસ કરીને યુવા ચહેરાઓને તક આપવામાં આવે। પરિવર્તન થશે કે પુનરાવર્તન એ સૌથી મોટો સવાલ છે। મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 26 તારીખે યોજાવાની છે। 28 તારીખે પરિણામ છે। એ પહેલા દ્રશ્યો બતાવશું। અલગ અલગ રાજકીય પાર્ટીઓ છે તેમને અલગ અલગ ગણિત કાઢી અને સેન્સ પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી છે। રાજકોટની અંદર આજે રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની પણ કોટડા સાંગાણી લોધિકા તરફ ગોંડલની અંદર ગઈકાલે સેન્સ પ્રક્રિયા તાલુકા અને નગરપાલિકા ગોંડલ નગરપાલિકા છે તેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આજે ઉપલેટા, ધોરાજી, જેતપુર આ વિસ્તારની પણ ગ્રામ્ય વિસ્તારની જે નગરપાલિકાઓ છે, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જિલ્લા ભાજપ કાર્યાલય છે ત્યાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ત્યાં જઈને થોડી જ વારમાં આપણે બતાવીશું કે ગ્રામ્ય વિસ્તારની અંદર સેન્સને લઈને કેવો માહોલ છે।